કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં? ચાલો તો આપણે સ્ટાર્ટ કરીએ આપણું સ્ટેટ ચેપ્ટર નંબર 1. બરાબર છે. સ્ટેટમાં આપણે ચેપ્ટર નંબર 1 ચાલતું હતું અને એમાં આપણે છેલ્લે કંઈક અચલ આધારમાંથી પરંપરિત અને પરંપરિતમાંથી અચલ આધારની રીત જોઈતી, એટલે કે કંઈક ઉદાહરણ નંબર 10 સુધી આપણે ચલાવ્યું હતું. હવે નવી રીત આવે છે. નવી 2 રીતના અહીંયા આપણે સૂત્ર લખું છું, ધ્યાનથી જોજો. પહેલી છે ભારિત સરેરાશની રીત. ભારિત સરેરાશની રીતનું સૂત્ર છે સૂચકાંક બરાબર સિગ્મા IW અપન સિગ્મા W. હવે જો દાખલામાં I ન આપ્યું હોય તો I શોધવા માટે P1 અપન P0 ગુણ્યા 100 કરીશું તો મળશે. W એટલે ભાર કહેવાય, બીજા અર્થમાં એને મહત્વ કહેવાય. અને W પણ ન આપ્યું હોય તો P0 Q0 આ આપણને પાછળ જરૂર પડશે, અત્યારે નહીં. P0 Q0 કરીએ તો આપણને W મળી જાય. હવે એ સિવાય બીજા 3 સૂત્ર આપણે શીખવાના છે. એમાં લાસ્પેયરની રીત, એને બીજા અર્થમાં કહીએ સૂત્ર, પાસેનું સૂત્ર, અને ફિશરનું સૂત્ર. ફિશરને બીજા અર્થમાં કહેવાય આદર્શ સૂચકાંક. એટલે જો દાખલામાં તમને આદર્શ સૂચકાંક કહે તો એને ફિશરનું સૂચકાંક પણ કહી શકાય છે. ચલો, લાસ્પેયરનું સૂત્ર I ઇઝ ઇક્વલ ટુ સિગ્મા P1 Q0 અપન P0 Q0 ગુણ્યા 100. આનું છે સિગ્મા P1 Q1 અપન P0 Q1 ગુણ્યા 100. ત્રીજું પછી જોઈએ. આ યાદ રાખવા માટે એક સિમ્પલ મેથડ છે, હું તમને અહીંયા બતાવું છું, તમે ધ્યાનથી જુઓ તો ખબર પડે. હવે જુઓ, આ બંનેની અંદર લાસ્પેયરને IL કહેવાય, પાસેને IP કહીશું. હું જો IL અને IPના સૂત્રની વાત કરું તો P1 Q0 P0 Q0 છે, એટલે હું લખું છું સિગ્મા PQ, બધામાં છે જો સિગ્મા PQ ગુણ્યા 100. અહીંયા પણ સિગ્મા PQ ગુણ્યા 100 છે. P અને Q બંનેમાં છે. લાસ્પેયરને યાદ રાખવા માટે, આ લાસ્પેયરનું છે, એની માટે યાદ રાખવા માટે યાદ રાખો 1000. કઈ રીતે? એકડો મીંડું મીંડું મીંડું, આખું સૂત્ર બની ગયું. P1 Q0 P0 Q0. અને પાસેને યાદ રાખવા માટે યાદ રાખો 1101. 1101 આ એક શોર્ટકટ રીત છે તમારી યાદ રાખવા માટેની. તો અહીંયા હું કૌંસમાં તમે જાતે લખી નાખજો. અહીંયા યાદ રાખવાનું 1000, અહીંયા 1101. ઓકે, ચાલો. હવે P1 એટલે શું કહેવાય? તો ચાલુ વર્ષનો ભાવ. P0 એટલે આધાર વર્ષનો ભાવ. Q1 એટલે ચાલુ વર્ષનો જથ્થો. Q1 એટલે આધાર વર્ષનો જથ્થો. એટલે ચારે ચાર વિશે તમને માહિતી મળી ગઈ. હવે ફિશરના સૂચકાંક માટે IF, ફિશર છે એટલે IF, વર્ગમૂળની અંદર IL ગુણ્યા IP, આ બંનેનું ગુણાકાર કરીને વર્ગમૂળ કાઢવાનો. બીજું સૂત્ર
જો બીજી રીતે શોધવું હોય તો આઈએલનું સૂત્ર મૂકો P1Q0 P0Q0 ગુણ્યા આઈપીનું મૂકીશું P1Q1 P0Q1 અને રૂટની બહાર આવશે 100. તો આ હતા આપણા નવા સૂત્ર. અને હવે આને અનુરૂપ આપણે એક ઉદાહરણ ગણીશું. જોઈએ ઉદાહરણ નંબર 11. રકમમાં આવું કીધું છે, 5 જુદી જુદી વસ્તુઓના ભાવ અને ભાર અંગેની માહિતી પરથી વર્ષ 2011ના આધારે 16ના ભાવનો ભારિત સરેરાશની રીતે સૂચકાંક ગણો. તો અહીંયા 2011ને આધાર વર્ષ કીધું છે. એટલે કે આધાર વર્ષ 2011 લેવાનું છે. ચાલો પહેલાં તો અહીંયા હું ટેબલ બનાવું છું. ટેબલ બનાવીએ આપણે પહેલાં, બરાબર. પહેલાં ટેબલ બનાવી લઈએ. તો પહેલાં એનું આપણે ટેબલ બનાવી લઈએ. વસ્તુ આપી છે, ભાર આપ્યો છે, 2 વર્ષના ભાવ આપ્યા છે. વસ્તુ, ભાર, ભાવ 2011 2016. વસ્તુ છે A B C D E. પછી આનું ટોટલ મારવું પડશે. ચલો લખીએ કેટલો ભાર છે. 40 25 5 20 10. 40 25 5 20 10. ભાવ 2011નો છે, એમાં 160 400 50 10 2. 2016માં છે 200 600 70 18 અને 3. આટલી વસ્તુ આપણને અહીંયા આપી છે. હવે અહીંયા કીધું છે કે ભારિત સૂચકાંક ગણો. હવે ભારિત સૂચકાંક ગણવા માટે મારે અહીંયા સૌ પ્રથમ કઈ વસ્તુ જોશે તો જો ધ્યાનથી. ભારિત સૂચકાંક ગણવા માટેનું હું પહેલાં અહીંયા સૂત્ર લખું છું કે ભારિત સૂચકાંક બરાબર I is equal to સિગ્મા IW અપન સિગ્મા W જોઈએ મારે અહીંયા. બટ અહીંયા આપણી પાસે I નથી, ભાર એટલે W આપ્યો છે, I નથી તો I શોધવું પડશે. આઈનું મેં સૂત્ર લખ્યું હતું P1 અપન P0 ગુણ્યા 100. તો જો 2011 એ આધાર વર્ષનો ભાવ છે, આધાર વર્ષને કહેવાય P0. 2016 એ ચાલુ વર્ષ કહેવાય, ચાલુ વર્ષનો ભાવને કહેવાય P1. તો આ P1 ભાગ્યા P0 ગુણ્યા 100 કરવા પડશે. એટલે કે 200 ભાગ્યા 160 ગુણ્યા 100. 200 ભાગ્યા 160 ગુણ્યા 100 જવાબ આવશે 125. પછી અહીંયા 600 છે તો 600 ભાગ્યા 400 ગુણ્યા 100 150. 70 છે તો 70 ભાગ્યા એની સામે 50 ગુણ્યા 100 140. 18 છે તો 18 ભાગ્યા 10 ગુણ્યા 100
180, 3 છે તો 3 ભાગ્યા 2 ગુણ્યા 100, 150. આઈ મળી ગયું. હવે મારે જોઈએ IW એટલે કે આઈ અને આ ડબલ્યુ બંનેનો ગુણાકાર, એટલે મળશે IW. તો ચલો કરીએ. 40 ગુણ્યા 125, 40 ગુણ્યા 125 5000. 150 ગુણ્યા 25 3750. 140 ગુણ્યા 5, 140 ગુણ્યા 5 700. 180 ગુણ્યા 20 3600. 150 ગુણ્યા 10 1500. હવે આનું ટોટલ મારીશું. 5000 3750 700 3600 1500, તે થાય છે 14550. IWનું ટોટલ મળી ગયું. હવે ડબલ્યુનું બી ટોટલ મારવું પડશે. 40 વત્તા 25 વત્તા 5 70, 70 ને 20 90, 90 ને 10 100. ચલો બધું મળી ગયું. હવે ખાલી કિંમત જ મૂકવાની છે. 14550 ભાગ્યા 100, તો જવાબ આવશે 145.50. આ મળ્યો સૂચક આંક. આ હતો જવાબ. હવે લાસ્પિયર પાસે અને ફિશરની રીત ગણીએ તો ઉદાહરણ 11 પછી તમને વ્યવસ્થિત રીતે ખબર પડે એટલા માટે ડાયરેક્ટ હું ઉદાહરણ નંબર 14 ચલાવું છું, પછી 12 અને 13 ગણીએ. પહેલાં 14 જોઈએ, પછી 12 અને 13 ગણીશું, કારણ કે તમને વધારે ખબર પડશે એટલા માટે. બરોબર છે. ઉદાહરણ 14. નીચે આપેલી માહિતી પરથી વર્ષ 2015 માટે આદર્શ સૂચકાંક ગણો. મેં તમને કીધું હતું આદર્શ સૂચકાંક એટલે કયો સૂચકાંક? ફિશરનો. ઓકે. હવે ફિશરનો સૂચકાંક શોધવો હોય આપણે તો કાયદેસર રીતે લાસ્પેયર અને પાસે બંને બી શોધવા જ પડે. તો ચાલો એની માટે ખાના બનાવીશું. A B C. અહીંયા માહિતી આપી છે 2014ની. જોજો ધ્યાનથી. શું આપ્યું છે? સૌથી પહેલાં અહીંયા વસ્તુ આપી છે ABC. અહીંયા વસ્તુ છે A, B અને C. કમ્પ્લીટ. પછી આપ્યો છે આધાર વર્ષ 2014, ચાલુ વર્ષ 2015. એમાં આપ્યો છે ભાવ, જથ્થો, ભાવ જથ્થો. પહેલાં હું અહીંયા રકમ લખીશ 16, 20, 32, 10, 9, 16, 20, 24, 40, 11, 9, 17. કમ્પ્લીટ. આ રકમ હતી. હવે મારે આદર્શ સૂચકાંક શોધવો છે તો ડાયરેક્ટ IF હું શોધી શકત, પણ અહીંયા પહેલો જ દાખલો આપણે ગણીએ છીએ એટલે હું તમને 3 વસ્તુ શોધીને બતાવીશ. અહીંયા સૌથી પહેલાં આપણે શોધીશું IL, પછી IP અને પછી IF. ILનું પહેલાં સૂત્ર લખું છું P1Q0 P0Q0 ગુણ્યા 100, P1Q1 P0Q1 ગુણ્યા 100 અને વર્ગમૂળની અંદર IL ગુણ્યા IP.
કમ્પ્લીટ. હવે જો જે વસ્તુ અહીંયા જોવાની છે એ હવે અહીંયા છે આધાર વર્ષ 2014 અને એનો ભાવ. તો આધાર વર્ષના ભાવને શું કહેવાય? તો અહીંયા લખ્યું છે આધાર વર્ષનો ભાવ એટલે પ્રાઇસ, પ્રાઇસ એટલે પી, ક્વોન્ટિટી એટલે જથ્થો, જથ્થો એટલે ક્યુ. ભાવ એટલે પ્રાઇસ, પી, ક્વોન્ટિટી એટલે જથ્થો, ક્યુ. હવે આધાર વર્ષ હોય તો આધાર વર્ષને શું કહેવાય? અહીંયા 0 આવશે. આધાર વર્ષને શું કહેવાય? 0. તો અહીંયા 0, અહીંયા 0. ચાલુ વર્ષને શું કહેવાય? 1. તો 1, 1. એટલે કે આધાર વર્ષના ભાવને P0 કહેવાય, આધાર વર્ષના જથ્થાને Q0 કહેવાય. ચાલુ વર્ષના ભાવને P1 કહેવાય, ચાલુ વર્ષના જથ્થાને Q1 કહેવાય. હવે આ સૂત્ર જે છે એ સૂત્ર મુજબ આપણે અહીંયા ખાનામાં મૂકીએ. આપણે સૌથી પહેલાં જોઈએ P1 Q0, પછી જોઈએ P0 Q0 સૂત્ર મુજબ, પછી P1 Q1 અને P0 Q1. આટલી વસ્તુ આપણે જોઈશે. તો ચાલો હવે આપણી પાસે P1 Q1 ને બધું છે. તો હવે જોઈએ, સૌથી પહેલાં જોઈએ P1 અને Q0નો ગુણાકાર. તો જો આ P1 છે, આ Q0 છે, તો આ બંનેનો ગુણાકાર 10 ગુણ્યા 20 200, 24 ગુણ્યા 9 216, 40 ગુણ્યા 16 640. અને આનું ટોટલ બી મારી દઈશું 200 + 216 + 640 1056. બીજું છે P0 Q0. તો આ બંને P0 Q0 આ બંનેનો ગુણાકાર 16 ગુણ્યા 10 160, 20 ગુણ્યા 9 180, 32 ગુણ્યા 16 512. અને આનું ટોટલ થાય છે 852. હવે છે P1 Q1 આયરા બંને 20 ગુણ્યા 11 220, 24 ગુણ્યા 9 216, 17 ગુણ્યા 40 680, 220 216 અને 680 ત્રણેયનું ટોટલ મારીએ 1116. હવે P1 Q0 આયરું P1 આયરું Q0 પહેલું અને છેલ્લું 16 ગુણ્યા 11 176, 20 ગુણ્યા 9 180, 32 ગુણ્યા 17 544, ટોટલ થાય 900. ઓકે, બસ આટલું જ હતું. હવે એને કિંમત મૂકી દો એટલે પતી જાય. તો જો P1 Q0 સિગ્મા P1 Q0 છે 1056 ભાગ્યા P0 Q0 એનું ટોટલ છે 852 ગુણ્યા 100. 1056 ભાગ્યા 852 ગુણ્યા 100. કેલ્ક્યુલેટર જોઈશે એટલે આપણને જવાબ ખબર પડે કેટલો આવશે. તો 1056 ભાગ્યા 852 ગુણ્યા 100. તો 1056 ભાગ્યા 852 ગુણ્યા 100 કરીએ તો જવાબ આવે છે 123.94. એવી રીતે P1 Q1 અપન P0 Q1 1116 ભાગ્યા 900 ગુણ્યા 100 1116 ભાગ્યા 900 ગુણ્યા 100 કરીશું તો જવાબ આવે છે 124. આ હતું IL, આ છે IP. હવે આની કિંમત આપણે IFમાં મૂકીશું 123.94 ગુણ્યા 124. પહેલાં બંનેનો ગુણાકાર કરી દઈએ તો જવાબ આવે છે 15,368.56.
15,368.56. હવે એનું આપણે વર્ગમૂળ કાઢીશું તો જવાબ આવે છે 123.97. તો આપણને IF મળી ગયું. ઓકે, તો આ હતી લાસ્પેયર પાસે અને ફિશરની રીત. આ સિમ્પલ દાખલો હતો એટલે મેં પહેલાં ગણાયો, એટલે પહેલાં ઉદાહરણ નંબર 14 લીધું. હવે હું ગણાવીશ તમને ઉદાહરણ નંબર 12. કેમ એનું રીઝન સાથે ગણાવીશું કે કેમ ભાઈ પહેલાં આપણે 14 લીધું હતું, હવે ઉદાહરણ નંબર 12 લઈએ છીએ. કારણ કે તમે ઉદાહરણ 12માં જુઓ, તમને એક એકમનું ખાનું આપેલું છે. જ્યારે એકમનું ખાનું આપે ને ત્યારે ડાયરેક્ટ ગણતરી ન થાય. ઓકે, તો આપણે આમાં પહેલાં રકમ વાંચીએ અને કઈ રીતે ગણવું એ જોઈએ. કારણ કે 12મા કરતાં બી 13મો થોડો અઘરો છે. 12મામાં તો બી વાંધો નહીં આવે. જોઈએ 12મામાં, નીચે આપેલી ખાધા ખોરાકીની ચીજવસ્તુઓના ભાવ અને વપરાશ અંગેની માહિતી પરથી વર્ષ 2015ને આધાર વર્ષ તરીકે લઈ 2016 માટે લાસ્પેર પાસે અને ફિશરનો સૂચકાંક ગણો. 2015 આધાર વર્ષ તરીકે લેવાનું છે. ચાલો કાંઈ વાંધો નથી, પહેલાં હું કોષ્ટક બનાવું છું. વસ્તુ 4 જ છે એટલે વાંધો નહીં આવે. એકમ 2016 માટે 2015 છે. પછી 4 ખાના આપણે જોઈએ, 1, 2, 3 અને 4. ચલો જો વસ્તુ, હું પહેલાં ખાના બનાવી દઉં વ્યવસ્થિત, એટલે પછી મારે જરૂર ન પડે ફૂટપટ્ટીની, સ્કેલની. 1, 2, 3, 4. લાસ્પેયર પાસે ફિશર. ચાલો કઈ કઈ વસ્તુ છે? ચોખા, દૂધ, બ્રેડ, કેળા. અહીંયા એકમ આપ્યા છે, કિલોગ્રામ, લીટર, કિલોગ્રામ, ડઝન. પછી વર્ષ 2016 આપ્યું છે અને અહીંયા 2015 આપ્યું છે. વર્ષ 2016ના ભાવ અને જથ્થો આપ્યો છે આપણને અહીંયા. તો અહીંયા લખીશ ભાવ, જથ્થો, ભાવ, જથ્થો. બરાબર છે. 40, 44, 50, 36, 1.5 kg એટલે કિલોગ્રામ, 10 લીટર, 1.5 કિલોગ્રામ, 1.5 ડઝન. પછી છે 39, 40, 45, 30. એમાં 1 કિલોગ્રામ, 12 લીટર, 2 કિલોગ્રામ, 2 ડઝન. ઓકે, આ એની રકમ છે. તો હવે આપણે દાખલો સ્ટાર્ટ કરીએ. તો હવે આ દાખલામાં અલગ શું પડે છે? જો
આની પહેલાંનો દાખલો ગણો તેમાં એકમ નહોતું. જ્યારે દાખલાની અંદર એકમ શબ્દ આવે તો એવા સંજોગોમાં ડાયરેક્ટ P1 Q0 P0 Q0 P1 Q1 ને P0 Q1 ન બનાવી શકાય. કેમ? કારણ કે એકમને પહેલાં જથ્થા જોડે મેચ કરવું પડે. ચાલો ચેક કરીએ. એકમ અને જથ્થાની અંદર જે રકમ આપી છે સેમ થવી જોઈએ. કઈ રીતે? જો કિલોગ્રામ છે એકમમાં તો જથ્થામાં પણ કિલોગ્રામ, અહીંયા પણ કિલોગ્રામ, કિલોગ્રામ 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 થવું જોઈએ. ના થાય તો ચેન્જીસ કરવા પડે. આમાં તો પ્રોબ્લેમ નથી, આના પછીના દાખલામાં થશે. જો પછી લીટર લીટર લીટર, કિલોગ્રામ કિલોગ્રામ કિલોગ્રામ, ડઝન ડઝન ડઝન, એટલે બધું સેમ છે, કોઈ ચેન્જીસ છે નહીં. બીજી વસ્તુ, પહેલાં જથ્થા જોડે મેચ કરવાનું અને એકમની અંદર આગળ કોઈ રકમ આપી હોય તો એને ભાવ વડે ભાગાકાર કરવો પડે, પણ અહીંયા એવું કોઈ વસ્તુ છે નહીં, એટલે આને આ જ રકમનો આપણે ઉપયોગ કરી લઈશું. ઓકે, તો ચલો, આમાં કંઈ ચેન્જીસ થાય એમ નથી. આના પછીના દાખલામાં જે ચેન્જીસ છે એ કરતાં શીખવાડીશ. હવે આપણે સૂત્ર મૂકીએ. IL = સિગ્મા P1 Q0 P0 Q0 ગુણ્યા 100. IP = P1 Q1 P0 Q1 ગુણ્યા 100 અને IF = √IL ગુણ્યા IP. બરાબર છે? ચલો, હવે આની માટેના હું ખાના બનાવી દઈશ. P1 Q0 P0 Q0 P1 Q1 P0 Q1. ચાલો જોઈએ. હવે સૌથી પહેલાં લખવું પડશે ને કયું P1 Q1 ને બધું છે, તો એ લખીએ. તો જો 2015 આધાર વર્ષ છે. આધાર વર્ષના ભાવને P કહેવાય, જથ્થાને Q કહેવાય. ભાવને P કહેવાય, જથ્થાને Q કહેવાય. આધાર વર્ષ હોય એટલે એને શું કહેવાય? 0 0. ચાલુ વર્ષને શું કહેવાય? 1 1. અહીંયા બધું મળી ગયું. ઓકે, ડન. તો હવે દાખલો ચાલુ કરીએ આપણે. તો સૌથી પહેલાં જોઈએ P1 Q0, પહેલું અને છેલ્લું, 40 ગુણ્યા 1 કિલોગ્રામ. હવે આ એકમ જે લખેલા છે એની કોઈ જરૂર નથી, ખાલી અમાઉન્ટ જ લો. 40 ગુણ્યા 1 40, 44 ગુણ્યા 12 44 ગુણ્યા 12 528, 50 ગુણ્યા 2 100, 36 ગુણ્યા 2 36 દુ 72, અને આનું ટોટલ 40 528 100 72 740. P0 Q0 આ બંને 39 ગુણ્યા 1 39, 40 ગુણ્યા 12 480, 45 દુ 90, 30 દુ 60. આ બધાનું ટોટલ મારીએ તો થાય છે 669. P1 Q1 પહેલું અને બીજું 15 ગુણ્યા 40 15 ચોક 60, સોરી 1.5 છે. 1.5 ગુણ્યા 40 60, 44 ગુણ્યા 10 440, 1.5 ગુણ્યા 50 15 પંચા 75, 1.5 ગુણ્યા 36 54, 60 વત્તા 440 વત્તા 75 વત્તા 54 629. હવે છે P0 અને Q1 આ બંનેનો ગુણાકાર કરવાનો રહેશે. 39 ગુણ્યા 1.5 58.5, 40 ગુણ્યા 10 400, 45 ગુણ્યા 1.5 67.5, 30 ગુણ્યા 1.5 45, ટોટલ થશે 571. ઓકે, અહીંયા આપણે બધાના ટોટલિંગ કરી લીધા છે. હવે કિંમત મૂકીશું. P1 Q0 છે 740 ભાગ્યા P0 Q0 669 ગુણ્યા 100, 740 ભાગ્યા 669 ગુણ્યા 100, તો આવે છે 110.61. P1 Q1 છે 629 ભાગ્યા 571 ગુણ્યા 100,
તો એનો જવાબ આવે છે 110.15 છે એટલે 110.16 કરી નાખીશું. કેલ્ક્યુલેટરમાં જો 110.15 આવે છે. બે આંકડા લખવાના પોઈન્ટ પછીના ત્રીજો 5 કરતાં વધારે હોય તો એક ઉમેરી દીધો આપણે. ચલો હવે અહીંયા આઈએલની કિંમત 110.61 ગુણ્યા 110.16. આ બંનેનો આપણે ગુણાકાર કરીશું. 110.61 ગુણ્યા 110.16 તો ગુણાકાર આવે છે 121,847. આમાં વચ્ચે પોઈન્ટ છે એક, કહી દઉં ક્યાં છે. એકસો 10.61 ગુણ્યા 110.16 પોઈન્ટ આવે છે અહીંયા 12,184 પોઈન્ટ આવું કંઈક આવે છે સમથિંગ. એનું વર્ગમૂળ કાઢીશું તો જવાબ આવે છે 110.3847 બરાબર 110.38. ઓકે, તો આજનો લેક્ચર અહીંયા સુધી રાખીએ. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં નવા દાખલા સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.